પ્રેઝ ધ લોર્ડ બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ. તો આજે હું એક ખાસ મેસેજ આપવા માગું છું. ઇમ્પોર્ટન્ટ રેવલેશન અબાઉટ રેપ્ચર. તો ઘણા ભાઈઓ અને બહેનો ઈસુ ખ્રિસ્તના આગમનની રાહ જોઈ રહ્યા છે, અને ઘણું ઇમ્પોર્ટન્ટ છે કે આપણે ઈસુ ખ્રિસ્તના આગમનની રાહ જોઈએ, કારણ કે બાઇબલ આપણને કહે છે કે આપણે હંમેશા એની રાહ જોવી જોઈએ ઓન ધેટ ફોર ધ ગ્લોરિયસ ડે. જે ગ્લોરિયસ ડે છે ઈસુ ખ્રિસ્તના આગમનનો દિવસ, તેની આપણે હંમેશા રાહ જોવી જોઈએ. પણ જ્યારે આપણે રાહ જોઈ રહ્યા છીએ ત્યારે આપણે હંમેશા આપણા કામો કર્યા કરીએ, જે કામોને માટે આપણને બોલાવવામાં આવ્યા છે. ઈસુ ખ્રિસ્તે આપણને બનાવ્યા છે. ઈસુ ખ્રિસ્ત આપણો ક્રિએટર છે, અને એણે આપણને સારા કામો માટે ઉત્પન્ન કર્યા છે, અને આપણને બધાને તેણે દેવના દીકરા થવાનો અધિકાર આપ્યો છે. અને જ્યારે આપણે પાપોમાં હતા, આપણે દૂર થઈ ગયા હતા દેવથી, અને આપણે ફાધરને રીચ નહોતા કરી શકતા, કોઈ દિવસ પાછા જઈ નહોતા શકતા ફાધર પાસે, પણ ઈસુ ખ્રિસ્તે એના રક્તથી આપણને ખંડી લીધા અને આપણો ઉદ્ધાર કર્યો છે, અને તેથી આપણે ઈસુ ખ્રિસ્ત પાસે પાછા જઈ શકીએ છીએ. તો રેપ્ચર વિશેનું આ ખાસ હું રેવલેશન જણાવવા માગું છું કે જ્યારે ઘણા બધા લોકો રેપ્ચરની રાહ જોઈ રહ્યા છે, અને ઘણા બધા લોકો વિચારી રહ્યા છે કે ઈસુ ખ્રિસ્તનું આગમન નક્કી છે અને ગમે ત્યારે થઈ શકે છે, કારણ કે દુનિયાની અંદર ઘણી ડાર્કનેસ છે. દુનિયામાં ઘણી બધી બાબતો ચાલી રહી છે, જેનાથી ઘણા બધા લોકો એ જ વિચારે છે કે ક્યારે આ દુનિયામાંથી આપણે નીકળી જઈએ અને ક્યારે ઈસુ ખ્રિસ્ત આવી અને આપણને અહીંયાથી ઉંચકીને લઈ જાય. અને ઘણા બધા આગમનની રાહ જુએ છે, અને એક્સાઇટમેન્ટ પણ છે એ બાબત વિશે. અને આપણે જાણીએ છીએ કે દેવના વચનો આપણને ઘણું બધું શીખવાડે છે, અને ઘણીવાર આપણે દેવના વચનોમાંથી જે પણ શીખીએ છીએ તે ઘણીવાર આપણે ભૂલ પણ કરતા હોઈએ છીએ. પણ જેમ જેમ આપણા આત્મામાં વધીએ છીએ તેમ તેમ દેવ આપણને વચનો શીખવાડે છે, અને દેવ આપણને બધું રિવીલ કરે છે, કારણ કે બધી મિસ્ટ્રીઝ ઓફ ગોડ જે છે, બધી મિસ્ટ્રીઝ તે બધું દેવ આપણને આપે છે. જેમ જેમ આપણે આગળ વધીએ તેમ તેમ તે જ્ઞાન અને વિઝડમ આપણને આપવામાં આવે છે. અને મને ખબર છે કે જ્યારે આ રેપ્ચર વિશેની મિસ્ટ્રી જ્યારે હું સમજી અને શીખી, થોડા વર્ષો પહેલાંની જ વાત છે, ત્યારે મને એવું થયું કે આ તો બહુ મોટી બાબત છે, અને હું આ બિલીવ નહીં કરું, કારણ કે આ બાબત હું નથી શીખી, અને આ બાબત હું બિલીવ કરવા માંગતી નથી, કારણ કે બાઇબલના બધા વચનો મને એવું બતાવે છે કે ઈસુ ખ્રિસ્ત આવશે અને બધાને ઉંચકીને લઈ જશે. આકાશમાં આપણે મળીશું, અને ઈસુ ખ્રિસ્ત આકાશમાં વાદળામાં આવશે, અને આપણે ત્યાં જઈશું, અને મરેલા પહેલાં ઉઠશે, અને એ બધું જે વચનો કહે છે, અને આપણે જે જીવતા છે તે આપણે કન્વર્ટ થઈશું, ટ્રાન્સફોર્મ થઈશું, અને આપણે ત્યાં ઈસુ ખ્રિસ્તને વાદળામાં મળીશું, અને હંમેશા માટે ઈસુ ખ્રિસ્ત સાથે રહીશું. તો એ બધી બાબતો લખેલી છે બાઇબલમાં, અને જે બધી બાઇબલમાં લખેલા વચનો આપણે માનીએ છીએ અને બિલીવ કરીએ છીએ. તો જ્યારે મને એક નવું રેવલેશન મળ્યું કે જ્યારે મને શીખવાડવામાં આવ્યું, ત્યારે હું શોકમાં આવી ગઈ, અને મારે એ બિલીવ નહોતું કરવું, કારણ કે એ નવું રેવલેશન એ છે જે તમે પણ જો સાંભળશો, અને જો તમે એ ગ્લોરિયસ દિવસની રાહ જોઈ રહ્યા છો, તો તમે પણ કદાચ મારા જેવું ફીલ કરશો. પણ ધ્યાનથી સાંભળજો આ વાતને, કે જે ગ્લોરિયસ ડે અને જે રેપ્ચરની વાત બધા કરે છે કે ગમે ત્યારે એ રેપ્ચર થઈ શકે છે, અને આપણે એ દિવસ કે ઘડી જાણતા નથી, એ કલાક આપણે જાણતા નથી. એ જે રેપ્ચરની વાત કરવામાં આવે છે, બધા કહે છે, અને જે બાઇબલ આપણને શીખવાડે છે, તે રેપ્ચર એક ફિઝિકલ વસ્તુ નથી. એટલે કે એ રેપ્ચર એક અદૃશ્ય વસ્તુ છે, સ્પિરિચ્યુઅલ વસ્તુ છે. એ વિઝિબલ વસ્તુ નથી, લિટરલ વસ્તુ નથી કે જે આપણા જીવનમાં લિટરલી થશે, એવું નથી. પણ એ રેપ્ચર દરેક વ્યક્તિના જીવનમાં સ્પિરિચ્યુઅલી થાય છે. અને કેવી રીતે થાય છે? તો અત્યારે હું મારા વિશે કહું
કે 20 વર્ષ પહેલાં મારું તારણ થયું અને જ્યારે હું તારણ પામી ત્યારથી હું રેપ્ચર વિશે શીખી છું અને એ દિવસ માટે હું બહુ જ ખુશ હતી કે વોટ અ વન્ડરફુલ થિંગ, કેટલું બ્યુટિફુલ છે કે ઈસુ ખ્રિસ્ત વાદળામાં આવશે અને મને ઉંચકી જશે. એનાથી વન્ડરફુલ વસ્તુ કોઈ જ નહીં. અને એ દિવસની મેં હંમેશા રાહ જોઈ છે. અને 20 વર્ષની અંદર અત્યારે હું કહું તો મારા જીવનમાં ઘણો બધો ગ્રોથ આવ્યો છે સ્પિરિચ્યુઅલી. મને ખબર હતી કે વચન મને શીખવાડે છે કે હા રેપ્ચર છે એક દિવસે, પણ મારે પૃથ્વી પર મારા દિવસો ઈસુ ખ્રિસ્તને જાણવામાં, ઈસુ ખ્રિસ્ત વિશે શીખવામાં, ઈસુ ખ્રિસ્ત સાથેની મારો સંબંધ વધારવામાં અને સ્પિરિચ્યુઅલી ગ્રો થવા માટે મને આ જે દિવસો આપવામાં આવ્યા છે એ દિવસોમાં મારે એ ટાઈમનો વાઇઝલી ઉપયોગ કરવો જોઈએ અને મારે આગળ વધવું જોઈએ અને હંમેશા સારા કામો માટે તત્પર રહેવું જોઈએ. કારણ કે દેવે આપણને સારા કામો માટે ઉત્પન્ન કર્યા છે અને ઈસુ ખ્રિસ્તનો આત્મા આપણી અંદર છે. પવિત્ર આત્મા ગોડ ધ ફાધરે આપણને આપેલો છે. જે પવિત્ર આત્મા આપણને બધા સર્વ સત્યમાં દોરી જાય છે અને આપણને બધા સારા કામો માટે તૈયાર કરે છે અને આપણે બધા સારા કામો કર્યા કરવાના છે. તો એ જ્યારે કર્યા કરીએ અને ઈસુ ખ્રિસ્તના આગમનની રાહ પણ જોવાની છે, જે બાઇબલ આપણને શીખવાડે છે. પણ હવે એ આગમન તે શું છે? એ આગમન તે આપણા જીવનમાં જે દરેક વ્યક્તિ રાહ જુએ છે રેપ્ચરની, તે આગમન તો સ્પિરિચ્યુઅલ છે અને એ દરેક વ્યક્તિના જીવનમાં થાય છે. તો જો હું એવું કહું કે 20 વર્ષ પહેલાં પણ હું રાહ જોતી હતી રેપ્ચરની, જ્યારે હું નવી તારણ પામીને હું શીખી કે રેપ્ચર જેવી વસ્તુ છે. તો તે જ ઘડીએ જો ઈસુ ખ્રિસ્ત આવી ગયા હોત તો હું જતી રહી હોત. ઈસુ ખ્રિસ્ત મને સ્નેચ કરીને લઈ જાત વાદળામાં અને હું સ્વર્ગમાં જતી રહી હોત. અને અત્યારે 20 વર્ષ પછી, અત્યારે આ 20 વર્ષની અંદર મેં જેટલા એક્સપિરિયન્સ મેં કર્યા છે, દેવને હું ઓળખી છું, દેવના વિશે હું શીખી છું, ઈસુ ખ્રિસ્તનો પ્રેમ, એણે મને કેટલો પ્રેમ કર્યો એના વિશે શીખી છું, હું આગળ વધી છું, હું ઘણા બધા વચનો હું શીખી છું ને સમજી છું. અને જ્યારે હું નવી તારણ પામી હતી ત્યારે મારા જીવનમાં ઘણા બધા પાપો હતા. ભલે ને હું તારણ પામી હતી, પણ પહેલા દિવસથી હું પવિત્ર નથી થઈ ગઈ. પવિત્ર થઈ ગઈ હતી ઈસુ ખ્રિસ્તના કારણે, કારણ કે ઈસુ ખ્રિસ્તે એની રાઇચસનેસ મને આપી હતી. પણ મારી અંદર હજુ પાપો હતા અને ભૂલો હતી કે જે હોલી સ્પિરિટે એક પછી એક મારામાંથી દૂર કરી. અને હોલી સ્પિરિટે 20 વર્ષ કામ કર્યું અને હજુ જ્યાં સુધી હું પૃથ્વી પર છું ત્યાં સુધી હોલી સ્પિરિટ મારી અંદર કાર્ય કર્યા કરશે અને મને એ દેવના દીકરાની પ્રતિમામાં મને ઘડ્યા કરશે. અને એક દિવસ એવો આવશે કે જ્યારે ઈસુ ખ્રિસ્ત મને સંપૂર્ણ બનાવશે. પણ તો ત્યાં સુધી, એટલે કે જ્યારે હું કશું જ નથી, જ્યારે મારામાં ઘણી બધી ખામીઓ ખરાબીઓ હતી, હું ઘણું બધું શીખી નથી, દેવના વચનો જાણતી નથી, સમજતી નથી અને નવી બોર્ન અગેન બેબી જ હતી, ખ્રિસ્તમાં નાનું બાળક જ હતી, સ્પિરિચ્યુઅલ બાળક જ હતી. તો તે ઘડી ઈસુ ખ્રિસ્ત આવીને મને લઈ ગયા હોત તો અત્યારે જે હું દેવને ઓળખું છું ને જાણું છું, જેવી રીતે હું એનો મહિમા કરી શકું છું, જેવી રીતે હું એનો પ્રેઝ ને એની વર્શિપ કરી શકું છું કે ઓ દેવે મને આ મુશ્કેલીમાંથી છોડાવી, આ ટ્રાયલમાંથી છોડાવી, જ્યારે મેં આ ભૂલ કરી ત્યારે તેણે મને આવી રીતે છૂટકો આપ્યો, એણે મને આ શીખવાડ્યું, એણે મને તે શીખવાડ્યું, મારી માટે બધું એણે સારું કર્યું અને એને જે હું મહિમા અને ગ્લોરી આપું છું અત્યારે, તે હું 20 વર્ષ પહેલાં હું નથી આપતી. કારણ કે એ બધા એક્સપિરિયન્સો મારા જીવનમાં નહોતા અને અત્યારે 20 વર્ષ પછી મને આ બધા એક્સપિરિયન્સો મળ્યા છે અને હવે હું ઈસુ ખ્રિસ્તને એવી રીતે જાણું છું કે હું એનો પ્રેઝ કરી શકું છું, એની વર્શિપ કરી શકું છું અને એણે મારી માટે જે બધું કર્યું છે એની મને વેલ્યુ છે. જ્યારે 20 વર્ષ પહેલાં હા હું તારણ પામી અને હા મને એની વેલ્યુ હતી, પણ અત્યારે મને જેટલી વેલ્યુ છે એટલી વેલ્યુ મને 20 વર્ષ પહેલાં નહોતી. અને હજુ બીજા 20 વર્ષ પછી જે મને વેલ્યુ હશે, બીજા ઘણા બધા એક્સપિરિયન્સો ઈસુ ખ્રિસ્ત સાથે એની જર્નીમાં હું જે મેળવીશ, તેનાથી જે મને જે વેલ્યુ હશે અને જે રિલેશનશિપ મારી 20 વર્ષ, હજુ બીજા 20 વર્ષ પછી કે બીજા 30 વર્ષ પછી હજુ જ્યારે મારી રિલેશનશિપ ઈસુ ખ્રિસ્ત જોડે જે હશે,
તે મને ખબર છે કે અત્યારે છે એના કરતાં પણ ઘણી ઘણી બ્યુટિફુલ હશે. અને તો તો રેપ્ચર વિશેની વાત, તો દરેક વ્યક્તિનું તારણ જુદા ટાઈમે, જુદી સિઝનમાં થાય છે, જુદી જુદી ઉંમરે થાય છે. દરેક વ્યક્તિનો કંઈક સેમ ટાઈમ નથી હોતો કે આ દિવસ આવ્યો ને એ લોકોનું તારણ થઈ ગયું. અને સેમ રીતે દરેક વ્યક્તિનો સ્પિરિચ્યુઅલ ગ્રોથ ડિફરન્ટ હોય છે. હું જેમ 20 વર્ષ પહેલાં તારણ પામી અને મારા જીવનમાં જે બધી બાબતો બની જેનાથી મને ગ્રોથ મળ્યો, એ રીતે ઘણા બધા લોકો જે તારણ પામે છે એ લોકોની લાઈફ ડિફરન્ટ હોય છે અને એ લોકોના એક્સપિરિયન્સો ડિફરન્ટ હોય છે અને એ લોકોનો ગ્રોથ ડિફરન્ટ હોય છે. મને 20 વર્ષ થયા, પણ અમુક લોકો ઘણા આગળ ઘણા ફાસ્ટ વધી શકે છે અને ઘણા લોકો દેવના વચનો બહુ જલ્દી ગ્રહણ કરે છે અને એમને 20 વર્ષ ના પણ થાય એમના સ્પિરિચ્યુઅલ ગ્રોથ. અને દરેક વ્યક્તિને દેવ બધું શીખવાડે છે એના ટાઈમ પ્રમાણે, એની શક્તિ પ્રમાણે, એની સમજ પ્રમાણે. ઈશ્વર એને કૃપા આપે છે અને દરેક વ્યક્તિ એ રીતે આગળ વધે છે. તો પછી આ રેપ્ચર જે વસ્તુ છે, તો આપણે બિલીવ કરીએ છીએ કે ઓલ ઓફ અ સડન રેપ્ચર થશે, ઓલ ઓફ અ સડન બધા એકસાથે જ જતા રહીશું. તો ઘણા બધા એવા ન્યૂ બિલીવર્સ હશે કે જે લોકોને એ લાઈફનો એક્સપિરિયન્સનો, દેવને જાણવાનો, ઓળખવાનો, એના પ્રેમને શીખવાનો ટાઈમ જ નહીં મળ્યો પૃથ્વી પર. તો એ લોકો કેવી રીતે પોતાના ક્રાઉન દેવની આગળ ફેંકીને કહેશે કે ગોડ યુ આર વર્ધી ઓફ ઓલ ઓનર, ગ્લોરી એન્ડ પાવર, એવું એ લોકો કેવી રીતે કહી શકશે? કારણ કે એ લોકોએ એક્સપિરિયન્સ જ નથી કર્યો કે દેવે મારી માટે આ કર્યું, દેવે મારી માટે તે કર્યું, મને આ તકલીફ હતી ત્યારે મને આવી રીતે બહાર કાઢી. કેટલી ઘણી બધી બાબતો બધાના જીવનોમાં બને છે. તો જો એવું છે તો કેવી રીતે શક્ય છે એ બાબત કેવી રીતે શક્ય છે? તો ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે દરેક વ્યક્તિનો સ્પિરિચ્યુઅલ ગ્રોથ ડિફરન્ટ હોય છે અને એ જ પ્રમાણે દરેક વ્યક્તિનું જે રેપ્ચર છે તે એક સ્પિરિચ્યુઅલ ડેથ છે, સ્પિરિચ્યુઅલ આવર છે કે જે ઈસુ ખ્રિસ્તનો ગ્લોરિયસ ડે છે કે જે ઈસુ ખ્રિસ્ત આપણને એની ગ્લોરીમાં આપણને સ્નેચ કરી લે છે. અને એ ગ્લોરી સુધી પહોંચવા માટેનો દિવસ દરેક વ્યક્તિ માટે જુદો છે. એટલે દરેક વ્યક્તિના જીવનનું રેપ્ચર, દરેક વ્યક્તિના જીવનની ડેટ તે ડિફરન્ટ છે, એ આવર ડિફરન્ટ છે, જે નો વન નોઝ ધ ડે ઓર ધ આવર. તો દરેક વ્યક્તિના જીવનમાં જે ઈસુ ખ્રિસ્તનું આગમન થાય છે તેનો એક ટાઈમ છે કે જે દેવ, ગોડ ધ ફાધર, એ એને અપોઇન્ટ કરે છે અને એ અપોઇન્ટેડ જે ટાઈમ છે તે ટાઈમ પ્રમાણે દરેક વ્યક્તિના જીવનમાં ઈસુ ખ્રિસ્તનું આગમન થાય છે. તો કોઈ જનરેશન ઈસુ ખ્રિસ્તના આવ્યા પછીનું કોઈ પણ જનરેશન એ રેપ્ચર ડેટ વગર રહી જતું નથી. દરેક બિલીવરના જીવનમાં એ ઈસુ ખ્રિસ્તના આગમનનો દિવસ આવે છે અને એ આગમનનો દિવસ જ્યારે આવે છે ત્યાર પછી એ લોકો ઈસુ ખ્રિસ્તની સાથે ગ્લોરિયસ જીવન જીવે છે અને ઈસુ ખ્રિસ્ત એમને એ ગ્લોરીમાં સ્નેચ કરી લે છે. અને એ દરેક વ્યક્તિના જીવનમાં આવે છે, દરેક વ્યક્તિના જીવનમાં આવે છે, બિલીવરના જીવનમાં. પણ એ દિવસની રાહ દરેક વ્યક્તિએ જોવાની છે, પણ દરેક વ્યક્તિના જીવનમાં એ ડિફરન્ટલી આવે છે, ડિફરન્ટ ઇન્ડિવિજ્યુઅલી આવે છે. એટલે કે મારા જીવનમાં 1 વર્ષ પછી આ દિવસે આ કલાકે એ સમય નિયુક્ત થયો હોય, તો બીજા કોઈના જીવનમાં 5 વર્ષ પહેલાં પણ એ આવર નિયુક્ત થયેલો હોય, કોઈ ત્રીજા વ્યક્તિના જીવનમાં 15 વર્ષ પછી પણ નિયુક્ત થયો હોય.
અને એક સ્પિરિચ્યુઅલ બાબત છે, અને એ સ્પિરિચ્યુઅલ રેપ્ચર છે કે જે દરેક વ્યક્તિ એના પોતાના ટાઈમે જે દેવે એની માટે નિયુક્ત કરેલો છે, જે ગોડ ધ ફાધરે નિયુક્ત કરેલો છે, તે પ્રમાણે એના જીવનમાં આવે છે. એટલે કોઈ જ વ્યક્તિ આ રેપ્ચરની તારીખ જે છે, ટાઈમ છે, કલાક છે, જે રેપ્ચરનો કલાક છે, મિનિટ છે, તે કોઈ જ વ્યક્તિ મિસ કરતું નથી. એટલે આપણે એવું વિચારીએ કે આપણી જ જનરેશનમાં રેપ્ચર છે, તો દરેક જનરેશન ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર આવ્યા, પોતાનો જીવ આપીને ગયા અને આપણા બધાનો ઉદ્ધાર કર્યો. અને ત્યાર પછીની જે જનરેશન હતી, શિષ્યો હતા ઈસુ ખ્રિસ્તના, તે સર્વેએ પણ એમનું પોતાનું રેપ્ચર મહેસૂસ કર્યું. એ એક્સપિરિયન્સ એમણે મેળવ્યો, પણ એ એક્સપિરિયન્સ તે સ્પિરિચ્યુઅલ હતો, એ ફિઝિકલ હતો નહીં. દેખીતી રીતેનો એક્સપિરિયન્સ નથી. એ અનદેખી બાબત છે જે દરેક વ્યક્તિના જીવનમાં સ્પિરિચ્યુઅલી થાય છે. અને જ્યારે ઈસુ ખ્રિસ્ત એ ગ્લોરીમાં સ્નેચ કરે છે એના બિલીવર્સને, ત્યારે એ લોકો હંમેશા માટે એ ગ્લોરીમાં રહે છે, અને પછી એમને દેવ પાસેથી, ઈસુ ખ્રિસ્ત પાસેથી કોઈ લઈ શકતું નથી. અને એટલા માટે આપણી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે એ સમજીએ, એ આપણા રેપ્ચરની વાત જે છે આપણે સમજીએ, કે આપણે એની આશા ના રાખીએ કે અત્યારે દુનિયામાં ઘણી ડાર્કનેસ ચાલી રહી છે, ઘણું બધું ખરાબ ચાલી રહ્યું છે દુનિયામાં, પણ આપણે તો લાઇટ છે. આ દુનિયામાં આપણે અજવાળારૂપી છે, અને આપણે એ અજવાળું હંમેશા કાયમ રાખવાનું છે. અને આપણે આપણા કામો અહીંયા પૃથ્વી પર કર્યા જ કરવાના છે. આપણે કોઈ રીતે એવું નથી વિચારવાનું કે આપણે આ અંધારી દુનિયામાંથી નીકળી જઈએ અને આપણે હવે કશું કરવાની જરૂર નથી. આ લોકો જે બધા પાપમાં જીવી રહ્યા છે અને જે લોકો ઈશ્વરથી દૂર છે, એ એમના પાપોમાં મરી જશે, એવું આપણે વિચારવાનું નથી. એટલે આપણું કામ એ છે કે આપણે આપણા રેપ્ચરની રાહ જોઈએ, આપણે ઈસુ ખ્રિસ્તના આગમનની રાહ જોઈએ આપણા જીવનમાં. પણ એ એક દરેક વ્યક્તિનું વ્યક્તિગત આગમન, દરેક વ્યક્તિના જીવનમાં એ વ્યક્તિગત છે. અને એટલા માટે એ વ્યક્તિગત આગમન ઈસુ ખ્રિસ્તનું જ્યારે થશે, ત્યારે એના સમયે, એના કલાકે થશે. અને એટલા માટે આપણે બીજા કોઈને જોવાના નથી, આપણે આપણી પોતાની માટે જ એની રાહ જોવાની છે. અને એ રીતે આપણા જીવનમાં આપણે સ્પિરિટમાં, આત્મામાં આગળ વધવાનું છે. તો હવે આવું જ્યારે હું કહી રહી છું, ત્યારે ઘણીવાર એ હાર્ડ પડે સમજવું, અને ઘણીવાર એવું પણ થાય કે બાઇબલનું વચન તો ડિફરન્ટલી સમજાવે છે. બાઇબલનું વચન તો નહીં રેપ્ચર કહે છે, ઈસુ ખ્રિસ્તની ફર્સ્ટ કમિંગ ને પછી સેકન્ડ કમિંગ માટે પણ જણાવે છે. તો આપણે હંમેશા તે બાઇબલમાં જોયું છે કે ફર્સ્ટ કમિંગ છે અને સેકન્ડ કમિંગ છે. તો આપણે એ જાણીએ કે જે સેકન્ડ કમિંગ છે તે જ છે કે જે લિટરલ વસ્તુ છે, કે જે ખરી રીતે ઈસુ ખ્રિસ્ત પોતાનો પગ પૃથ્વી પર મૂકશે. એ બાબત છે તે ફિઝિકલ રીતે થવાની છે, કારણ કે એ પૃથ્વીના અંતનો સમય છે. એ માણસના જીવનના અંતનો સમય છે, કે જ્યારે 7,000 વર્ષ પૃથ્વીના પૂરા થશે, અને પછી આ પૃથ્વી પર જે કામ દેવે કરવાનું હતું તે કામ પૂરું થઈ જશે. અને ત્યારે ઈસુ ખ્રિસ્ત એના પાવરમાં અને એની ગ્લોરીમાં આવશે, અને ત્યારે એ પૃથ્વી પર પગ મૂકશે. અને તે દિવસ તે લિટરલ છે. પણ અત્યારે જે આપણે રેપ્ચરની રાહ જોઈ રહ્યા છે, કે જે દરેક વ્યક્તિના જીવનમાં થાય છે, તે રેપ્ચર સ્પિરિચ્યુઅલ બાબત છે. અને એ સ્પિરિચ્યુઅલ રેપ્ચર દરેક વ્યક્તિના જીવનમાં એના ટાઈમે ફાધરે નિયુક્ત કરેલા ટાઈમે થશે. પણ ત્યાં સુધી આપણે આપણા આત્મામાં આગળ વધીએ અને દેવના કામોમાં લાગ્યા રહીએ. અને દેવે આપણને આ પૃથ્વી પર અજવાળારૂપી બનાવ્યા છે અને અજવાળા તરીકે બોલાવ્યા છે. તો આપણે ઈસુ ખ્રિસ્ત માટે શાઇન થઈએ, ઈસુ ખ્રિસ્તનું અજવાળું આપણે પ્રગટ કરીએ, અને હંમેશા સારા કામોમાં લાગ્યા રહીએ. તો આ બાબત વિશે જો તમારે વધારે જાણવું હોય તો મેં ચોપડી લખી છે, જે ઇંગ્લિશમાં છે એકચ્યુઅલી, પણ જો તમે ઇન્ટરેસ્ટેડ હોય તો તમે એ ખરીદી શકો છો. એ એમેઝોન પર છે, હું એનું લિંક મૂકીશ. અને
આ બાબત વિશે હું બીજા વિડીયો હવે પછી કરીશ. તો જો તમે એના વિશે શીખવા માંગતા હોય તો તમે ચોક્કસથી એ વિડીયોને જોજો. તો થેન્ક યુ ફોર લિસનિંગ ધીસ મેસેજ.